દુંદાળો દુઃખ ભંજનો રે એ તો સદાય બાળાવે, પણ પ્રથમ પેલા સમરીએ રે ઓ તમને ગૌરી પુત્ર ગણેશ. સરસ્વતી માતા ભગવતી રે એ તો વદંતી વાણી સાર, પણ વીણા પુસ્તક કર ધારિણી રે ઓમાં આવીને દ્યો વિદ્યાનો આધાર. દર્શક મિત્રો, તમે જે હમણાં જ સાંભળ્યું એને ભવાઈની સાખી કહે છે. ભવાઈ આ શબ્દ તો સાંભળ્યો હશે તમે. હવે એને તમે કઈ રીતે પ્રયોજો છે એ ચર્ચા અલગ થઈ શકે, પણ આજે વાતોની વિન્ડો આપણે એક એવા વ્યક્તિત્વ સાથે ખોલવાની છે કે જે રેકોર્ડ ભલે અત્યારે થઈ રહી હોય, તમે જોઈ રહ્યા હોય ત્યારે તમને લાગે કે આ તો આજકાલની જ વાતો છે, પણ કદાચ આંખ બંધ કરીને તમે જો એ વ્યક્તિની વાતો સાંભળો ને તો તમને 700 વર્ષ જૂનો ભવાઈનો ઇતિહાસ આંખ સામે રમતો દેખાશે. તો ચાલો વધુ સમય હું નહીં લઉં, વાતોની વિન્ડો ખોલીએ શ્રી બળદેવભાઈ સાથે. બળદેવભાઈ, તમને બળદેવ નાયકની જગ્યાએ બળદેવ ભાથી કહેવામાં આવે છે. આ ભાથી કેમ જોડાઈ ગયું નાયકની જગ્યાએ? ભાથી એ મારું ગુલામનું નામ છે. મેં લગભગ 40 થી 45 વર્ષ ભાથી તરીકેનો રોલ કર્યો, અને ભવાઈમાં ભાથીનું પાત્ર મુખ્ય હોય છે. પહેલા લોકો એવું કહેતા કે લશ્કરમાં હાથી ને ભવાઈમાં ભાથી. એટલે ભાથી એક એવું પાત્ર છે કે જે કોઈ પણ પાત્ર ના હોય તો એનો રોલ એ કરી શકે, એટલા માટે એને ભાથીનું ઉપનામ આપ્યું. અચ્છા. હા, એટલે ભાથી કહેવાય. પછી પાટણવાળામાં જાઓ તો જૂઠણ કહેવાય. પછી અહીંયા કાઠિયાવાડમાં જાઓ તો હરાયો કહેવાય. પછી મહારાષ્ટ્રમાં જાઓ તો નકલચી કહેવાય. અને એમપીમાં જાઓ તો કુડઘર કહેવાય. અચ્છા. આવો બધા અલગ અલગ જેવો વિસ્તાર, 12 ગૌએ બોલી બદલે, તરવોર બદલે શાખા, બુઢાપણામાં કેસ બદલે, લક્ષણ બદલે લાખા, લક્ષણ ના જાય લાખા. એટલે ભલે નામ બદલાય છે પણ બધી જગ્યાએ ભાથીના લક્ષણ સરખા જ હોય છે. એ આ જ રીતે બધી જગ્યાએ લીડ લેતું હોય કે દરેક પાત્રને પોતાની રીતે ભજવી શકવા માટે સક્ષમ હોય. તો આપણે જો વાત કરીએ તો તમે લગભગ નહીં તો મારી જાણકારી મુજબ 5 દાયકાથી વધારે સમયથી તમે ભવાઈ ભજવી રહ્યા છો. 60 વર્ષથી. 6 દાયકા. તો એ સમય એવો હતો કે જ્યારે લોકો અલગ અલગ રીતે રોજગારીના વિકલ્પો શોધતા થયા, નવા નવા કારખાનાઓ શરૂ થતા હોય, તો તમે એ બધું ન કરતા ભવાઈ જ કેમ પસંદ કરી? ભવાઈ એ અમારા અસાહિત દાદાનો એક વારસો છે. અમારા જે આદ્ય પુરુષ થઈ ગયા અસાહિત દાદા, 13મી સદીના ઉત્તરાર્ધમાં અસાહિત દાદાએ આ ભવાઈ વિસ્તરોચ્યા. જ્યારે સમાજમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું કોઈ માધ્યમ નહોતું, એ વખતે આ નાયકો મશાલના અજવાળે જોગમાયાની જાતર કરી સમાજમાં ચાલતી બદીઓ, સમાજમાં ચાલતા દૂષણો, એના ઇતિહાસ ભજવી અને સમાજને દર્પણનું કામ કરતા હતા. અને ગામમાં ભવાઈ જાય એટલે ઘણી વખત તો એ વખત તો એવું હતું કે આ ગામમાં ભવાઈ કરીએ તો હામા ગામવાળા લેવા આવે કે નાયક હવે અમારા ગામમાં ભવાઈ કરવા આવજો. શું એટલે ભવાઈનું એટલું, એ ભવાઈ એટલે ધાર્મિક વેશ છે. એટલે કહ્યું છે કે ભવાઈ તો ભક્તિ થકી ઉપજી રે અને એની ઉમિયા મોટી, પણ ઓછું અદકું જો અમને આવડે રે ઓમાં રખે ચડાવજો રી. આ ભવાઈ ક્યાં થાય? સ્ટેજ પર ના થાય, ગામના ચાચર ચોકમાં થાય. જેમ માંડવડી ચાચર ચોકમાં થાય એમાં ભવાઈ પણ ચાચર ચોકમાં થાય. એટલે ચાચર ચોક જ્યારે એ ચાચર ચોક, આ ભવાઈ પહેલા આખા ગામની હતી. આ ભવાઈ એકલા નાયકોની નહોતી. અચ્છા. આખા ગામની ભવાઈ. કઈ રીતે? આમાં બધાનો સપોર્ટ હોય. હા, જો દરજીભાઈ હોય તો અમને કાકડા બનાવવા કાપડ આપે, ગાભા આપે. પછી લુહારભાઈ હોય તો અમારું ગાડાનું કંઈ તૂટી ગયું હોય એને રિપેર કરી આપે. સુથારભાઈ હોય તો અમારું બીજું કંઈક એ હોય કરી આપે. પછી વાળંદ ભગત હોય અમારી
દાઢીઓ બનાવે. એટલે કોઈના પાસે કશું લેવાનું નહીં. અમારે એમની પાસે ભવાઈનું નહીં લેવાનું, અને એ અમારી પાસે આ બધું માગે નહીં. એટલે ચાચર હોય ત્યાં ભવાઈ થાય. એટલે તો કવિએ કહ્યું કે ચાચર ઇહા જાતર ભલી રે, એ તો જોવાતણી જગમાત, પણ અસાહિત ગુણીજન થઈ ગયા રે. અરે રે અમે એમના ચરણ નીરજ, અમે તો કંઈ નથી. એવા આદ્ય પુરુષ અમારા સાહિત્ય દાદા થઈ ગયા, જેમણે ભવાઈના વેશો રચી અને દુનિયા શિક્ષણનું કામ કર્યું. એ વખતે બહુ બધા નાત જાતના વાડાઓ હતા. હા, તો એવું થતું કે જોવા માટે દલિત ભાઈઓ આવી જ ન શકે, એવું કોઈ નિયમ હતો? આવે ખરા, પણ થોડું અંતર રહેતું હતું એ વખતે. તો એ અંતર ઘટાડવા માટે ભવાઈ થતી. હા, તો દલિતોનું યોગદાન શું ભવાઈમાં? દલિતોનું યોગદાન એ ઘણા ગામોમાં તો અમને લાકડા લાવીને આપતા હતા, બરાબર છે. અને એ વખતે મસાલા જ હતી, પેટ્રોમેક્સ નહીં, પછી પેટ્રોમેક્સ આવી, પછી લાઇટો આવી. બાકી મસાલના અજવાળે જોગમાં એની જાતર થતી. અને આ ભવાઈના વેશો છે બધા ભક્તિના જ વેશો છે. જેમ કે ગણપતિ, દરેક આપણે કોઈ શુભ કાર્ય કરીએ તો ગણપતિનું આવાહન થાય, ગણપતિ બેસાડવા પડે. પછી એની પૂજા કરવા માટે બ્રાહ્મણ આવે. પછી આ ગણપતિની વિદાય થાય, એમના સ્થાનકે પધારે, પછી જૂઠણનો વેશ આવે, પછી ચટકીનો વેશ આવે, અને પછી માતાજીનો ગરબો આવે, મહાકાળીમાનો. અને પછી ભવાઈના વેશો થાય. પછી એમાં સરાણીઓ હોય, પૂરબીઓ હોય, આ બધા વેશો, જસમા હોય, પછી મણિબા હોય, આ બધું આવે. પછી ભવાઈના વેશો બધા થાય. એટલે એવું કહી શકાય કે એક આખી આમ સિરીઝ ઓફ પરફોર્મન્સ, કે એક પછી એક પછી એક પછી એક વેશ ખુલતા જાય. હા. અને નવી નવી વાર્તાઓ ઉમેરાતી જાય. હા, તો આવા કેટલા વેશ છે? આવા લગભગ આમ તો જોઈએ તો 360 વેશો છે. પણ જેમ જેમ સમય ગયો એમ ભવાઈ વેશો લુપ્ત થવા લાગ્યા. કેમ કે અત્યારે કોઈ જ્ઞાતિ ઉપર, કોઈના નામ ઉપર કશું બોલાય નહીં. એટલે સમાજને જે સારું લાગે, કોઈ જ્ઞાતિ કે કોઈનું નામ ના આવે, એવી રીતે અમે વેશો ભજવીએ છીએ. બરાબર. તો પૌરાણિક વેશ કયા, અને પછી કાળક્રમે નવા નવા વેશ કેવા કેવા ઉમેરાયા? પૌરાણિક વેશ તો આ ઝંડો, પછી મિયા બીબી, પછી આ બધા વેશો જૂના છે બધા, બરાબર છે. અને નવા વેશો તો પછી હવે તો આજે બધા બધા નાટકો જ કરવા માંડ્યા. અચ્છા. પછી ભવાઈના વેશો રહ્યા નહીં. જસબા જૂનો વેશ છે, મણિબા જૂનો વેશ છે, આ બધા ભવાઈના વેશો છે. પણ આ જસમા વેશ તો કેટલો 3 કલાક પહેલાં તો આખી રાતની ભવાઈ થતી. અચ્છા. 4 વાગ્યા સુધી ભવાઈ ચાલે. આ ભરૂચ જિલ્લામાં જઈએ તો 4 વાગ્યા સુધી, 5 વાગ્યા સુધી ભવાઈ ચાલે. ઓહો. 2 ભવાઈના વેશ કરીએ અને 1 કોમિક કરીએ ત્યારે 5 વાગે. અને એ બધું જ. અને પછી એ 5 વાગે એટલે પછી જ્યાં ચાચર હોય ત્યાં પ્રભાતિયા ગવાય. હા, એકાદું પ્રભાતિયું મને સંભળાવશો? હે, જો એકાદું પ્રભાતિયું તમને યાદ હોય તો તમે સંભળાવી શકો તો. હા. જા જા રે નિંદ્રા હું તને વારું, તું છે નાર દુતારી રે. જા જા નિંદ્રા હું તને વારું. નિંદ્રા કહે હું તો નથી રે દુતારી, આદ જગતની નારી રે. પશુ પક્ષીને આશ્રય આપું અને દુઃખ મેલું વિસારી રે. જા જા નિંદ્રા હું તને વારું. જોગી લૂંટ્યા મોટા ભોગી રે લૂંટ્યા, આહા. તો આ રૈયત કોણ બિચારી રે. જોગી લૂંટ્યા મોટા ભોગી રે લૂંટ્યા, રૈયત કોણ બિચારી રે. એકલ સંગી બાવો વન મારે લૂંટ્યા, આ રૈયત કોણ બિચારી રે. જા જા નિંદ્રા હું તને વારું. જા જા નિંદ્રા હું તને વારું. તું છે નાર દુતારી રે. જા જા નિંદ્રા હું તને વારું. તમે આ સંગીતની ગાવાની ક્યાંથી તાલીમ લીધેલી ખરી?
તાલીમ પહેલાં એવું હતું, આ તાલીમના કોઈ ક્લાસ નહોતા. હા હા અમારું ટોરું એ જ તાલીમ શાળા. અમારું ભવાઈનું જે પેડું કહેવાય, કાઠિયાવાડનું પેડું કે અહીંયા ગુજરાતમાં ટોળું કે, એ ટોળું જ અમારી ભવાઈની શાળા. અમારા વડીલો આ ગામથી બીજા ગામ જવાનું હોય હમ તો ચાલીને જ જવાનું હતું. પહેલાં કોઈ સાધન તો હતા જ નહીં. બરાબર. અને આ નાયકો તો ક્યાં સુધી છે કે એમપી સુધી ગાડો લઈને જતા. રસ્તામાં નદીઓ આવે, રેત આવે, આ તો રોડ તો હતા જ નહીં એ વખતે. તો ત્યાં સુધી આ ગાડો લઈને જતા. અઠવાડિયું 10 દાડા થાય ગાડું લઈને જતા. તો એ વખત સાધન કોઈ હતા નહીં. આ ગામથી બીજા ગામ જવું એટલે ચાલીને જ જવાનું. બધું સામાન બધો ગાડામાં ભરાઈ જાય, પણ જે કલાકારો હોય એ ચાલતા જાય. એટલે રસ્તામાં જ શીખવા મળતું અમને. અમારા જે વડીલો હોય એ કે જો તારે ક્યાં આગુ પર થવાનું નહીં, તાર બાર જોડે જ રહેવાનું છું. અને વડીલોના પાસેથી શીખવા માટે અમારે કંઈક કરવું પડતું હતું. એટલે તમે નાનપણથી ગાતા શીખેલા? હા, આમ તો એવું મેં સાંભળ્યું છે દર્શક મિત્રો કે નાયકનું છોકરું રડે તોય સૂરમાં રડે. હા, રાગમાં રૂવે, બરાબર છે. તો આટલું બધું સંગીતનો માહોલ ઘરમાં હોય ખરો? હા, તમને મમ્મી તમારા બહેનો પાસે ગાતા સાંભળ્યા ખરા તમે? મારા મમ્મી જ્યારે ઘંટી ચલાવતા, ઘંટી પેલી દળવાની આવતી, એ વખતે મારા મમ્મી ગાતા. એમ? હા. ઘરમાં શું વેશના ગીતો ગવાતા કે ભજન ગવાતા? ના, ભજન કેવા ગવાય, ભજન? પ્રભાતિયું ગવાય, આવું બધું ગવાય, પણ એ ઘંટીના સૂરમાં ગાતા. અચ્છા. ઘંટીના સૂરમાં. પછી મારા દાદા હતા, હમ મારા બાપુજીના બાપા, હમ એ સરોદો રાખતા. સરોદો એનું માથું તો આમ ચોરસ આવે ને પછી નીચેથી આમ, હમ અને એમાં તાર આવે, અને એ વખતે ગાય. આ રીતે સવારનું વાતાવરણ સંગીતમય બની જતું. અચ્છા, ઘરે ઘરે નાયકવાડો આખે આખો હા. બધા ગાતા હોય. હા. તો એ તમે જે સ્મૃતિમાં હોય જો, તો તમે કઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા કે તમે કોઈ સાંભળેલું ગીત, તો કયું ગીત યાદ આવે પહેલું? દાદાનું કે મમ્મીનું? હા. હે જાગને તું જાદવા 360 ગોવાળિયા ટોળે મળ્યા, વડો તે ગોવાળિયો કોણ થાશે? હે જાગને તું જાદવા. આવા જ્યારે સૂર રેલાતા હોય એ વખતે અમારું બચપન પણ એવી મીઠી નિંદર આવે. આ તો હવે બધું થઈ ગયું ને. બાકી પહેલાં તો એ સરોદો બગાડતા. સવારે 4 વાગે ઉઠી અને આ પ્રભાતિયા ગાય એટલે એમ થાય કે કંઈક એમ કે વાતાવરણ આખું એમ કે એવું લાગે ને, સારું વાતાવરણ લાગે, આપણને સાંભળવાનું મન થાય. તો જ્યારે તમે કહો છો કે સંગીતની તાલીમ આવી રીતે મળતી, હા. સાંભળતા ગયા, શીખતા ગયા, પણ મેં એવું સાંભળ્યું છે કે છોકરાઓ જ છોકરીઓના વેશ ધારણ કરતા. હા. તો એમની તાલીમ તમારા કરતાં કંઈક અલગ હોય ખરી? હા. કઈ રીતે એક છોકરાને છોકરી બનવા માટે તાલીમ અપાતી હશે? હા. આમાં એવું છે કે શરૂઆતમાં અમારે છોકરું જ્યારે ટોરામાં જાય ત્યારે પહેલાં તો ખાવા માટે જ જાય, સમજો. એનો કોઈ પગાર કે એવું કશું નક્કી ના હોય, બરાબર. ખાલી શીખવા માટે જ જાય. હમ એટલે પહેલાં ગણપતિના વેશથી એની શરૂઆત થાય. બરાબર. ગણપતિ કરતું થાય પછી એના સ્ટેપ લેતા શીખવાડે કે ગણપતિના સ્ટેપ કેવા હોય. હમ પછી બ્રાહ્મણના વેશ પેલા સ્ટેપ શીખવાડે. પછી એને ચટકી કરાવે, આ જૂઠણની પત્ની. હમ એટલે ચટકીમાં કેવી રીતે ગાવું, કેવી રીતે ફરવું, કેવી રીતે બોલવું, અને કયા સ્વરમાં શું કરવું. હાર્મોનિયમ તો પછી આવ્યું. પહેલાં સારંગી હતી. એ અમારે પહેલાંની વાત છે. હમ પછી અમે જ્યારથી શરૂ થયા ત્યારથી હાર્મોનિયમ આવ્યું. પગપેટી આવતી, બરાબર. પગથી ચલાવવાની. દમણ પગમાં હોય ને બે હાથે તમે વગાડી એ રીતે શકો. બરાબર વગાડવાની, બરાબર છે. બરાબર. પણ તમે કયું ગીત ગાવાના છો એ તમારો સ્વર પેલા પેટી માસ્તરના મગજમાં હોવો જોઈએ. અચ્છા. તો તમારે નીકળ્યા પહેલાં અડધી લીટી સમ વાગી જાય નહીં એટલે પેલાને ખબર પડે કે મારે આ સ્વરથી ગાવાનું છે.
પણ તો જે સ્ત્રીપાઠ ભજવતો હોય જે પુરુષ હા. એનો અવાજ એને તીણો રાખવો પડે હા, તો એટલે- કેવી કેવી ટેકનિક હતી, કેવી કેવી રીતે તાલીમ અપાતી કે છોકરીનો અવાજ આવું કંઈક કરો તો નીકળશે, છોકરીઓના જેવા તમારા હાથ પગ હલવા માટે શું કરવું પડે, તો તાલીમ શું હતી? બચપનમાં આમ તો અવાજ તીણો જ હોય અને સવારે ઉઠીને સ્વર ભરવા પડે. કેવી રીતે? સવારે 5 વાગે ઉઠીને અને ગામમાંથી કોરી માટલી લાવ્યા હોય એમાં મોં ગાલીને અને આટલું કરવું પડે. એટલે સાથી સા એક સરગમ કહેવાય. હમ બરાબર છે. એટલે આ સ્વર ભરે એટલે એને સ્વર પેટી બરાબર સરસ થાય. બધા જ છોકરા છોકરીઓ હા. બધા પછી એટલે છોકરી દૂધમાં દૂધ પીવાનું ઇલાયચી નાખીને. ખબર પડી? એટલે ઘડિયા કહેતા દૂધ સાકર ને એલચી વરિયાળી અને દ્રાક્ષ જો તારે ગાવાની ખપ હોય તો આટલી વસ્તુ રાખ. અચ્છા આટલું ખાવું જોઈએ. હા. પછી અવાજ બગાડવો હોય તો કાચી કેરીને કરમદું, કાચી કેરીને કરમદું, સોપારીને તેલ. જો ગાવું ના હોય તો આટલી વસ્તુ મેલ, આટલી વસ્તુ મેલ. જો બરાબર. ગાવાની ખપ હોય તો આટલી વસ્તુ મેલ. એટલે આટલું નહીં ખાવાનું, હા. કાચી કેરીને કરમદું, ખાટું નહીં. હા. સોપારીને તેલ. જો ગાવાની ખપ હોય તો આટલી વસ્તુ મેલ. ઇન્ટરેસ્ટિંગ. એટલે કહેવત જેવું બની હા, જાય ને કહેવત તમને જેવું એવી રીતે યાદ બની. જો રહી તારે જાય. ખાવું હોય તો આટલી વસ્તુને ગાવું હોય તો આટલી વસ્તુનો ત્યાગ કરવો પડશે. અને બરાબર. સરસ તાર સ્વર રાખવો હોય તો આટલી વસ્તુ તારે અપનાવવી આ પડશે. બધું સ્ત્રી પાઠ માટે જેને સ્ત્રી બનવાનું પાઠ છે. બનવાનો. બરાબર. અને છોકરો જ્યારે આ પહેલેથી સ્ત્રી પાઠ જ કરે. ભવાઈમાં કોઈ દિવસ સ્ત્રી એટલે બહેનો ના હોય, બૈરા ના હોય, છોકરાઓ જ સ્ત્રી પાઠ કરે. હમ અમારે તો મેકઅપ મેન હતા જ નહીં, બધું અમારે જાતે જ કરવું પડે. બરાબર. એટલે પહેલાંથી અમને બધું શીખવાડવામાં આવતું. ભવાઈ એટલે તાલીમ શાળા, અમારું ટોળું એટલે તાલીમ શાળા. એમાં અમારે મેકઅપ મેન ના હોય, ડ્રેસ મેન ના હોય, કશું હોય જ નહીં. બધું અમે જ A to Z. એમાં બીજું કશું હોય જ નહીં. હમ અમને જ આ બધી ટ્રેનિંગ મળતી. તો કેવા કેવા કામ કરવાથી સ્ત્રીની લચક શરીરમાં આવતી, હા. જે કામ છોકરાઓ પાસે કરાવવામાં આવે જેથી એ જ્યારે સ્ત્રી પાઠ ભજવે ત્યારે એના હાથ પગ એવી રીતે હલે કે સ્ત્રી જ લાગે? હા. દાખલા કે ધોવા જાય, કપડાં ધોવા જાય તો એના આમ ધોકો મારે, પછી આમ નીચોવે, પછી આમ સૂકવે, આ બધું થાય ને. હમ એટલે આ એક સ્ત્રીની ઝલક છે. પછી વાસણ ઘસે તો આમ આમ કરે, એટલે આ એક સ્ત્રીની ઝલક જ થઈ ને. એટલે આવા કામ કરે એટલે પેલામાં થોડી થોડી લચક આવવાની. હમ બીજું કે જે વડીલોએ શીખવાડતા કે બહેરું આ રીતે જ ચાલે, આમ ઉપર નહીં ચાલવાનું. અને ભાથી બે જાતના હોય, અચ્છા. ભાથી બે જાતના હોય. એક કોમગરાનો ભાથી હોય. અમારા ટોળામાં જે કોમગરું કરતા હોય વાસણ પાણીને, એ પહેલાં બધા નાયકો જ હતા લગભગ. હમ કોઈ અમારી બીજી જ્ઞાતિ નહીં, હમ બધા નાયકો. કામ કરવાવાળો નાયક, રસોઈવાળો નાયક, આ બધા નાયકો. નાયક સિવાય કોઈ નહીં. તો એ કામ કરતો હોય એ ભાથી થાય એ ઉપડ હોય, એનામાં લચક ના હોય. અચ્છા. લચક ના હોય. અને કોછરિયાનો જે ભાથી થાય એનામાં લચક આવે. બરાબર. કારણ કે જે કોથરી પહેરી આમ આમ કરતો હોય એટલે એની લચક આવે. એટલે આ ભાથી છે ને એ લચકવાળો ભાથી કહેવાય. ભવાઈમાં કેટલા પાત્રો હોય? મૂળ ભવાઈમાં કેટલા પાત્રો હતા? મૂળ ભવાઈમાં 3 જ પાત્રો હતા ને. કયા કયા? બસ આ કહ્યું ને, જૂઠણ, નાયક અને પેલી જેરુડી. કાંચળીઓ. હા, કાછડીઓ. કેમ 3 જ? 3 જ ત્રિગુણી માયા છે ને. અચ્છા. સવાર બપોરનું સાંજ, બચપન જુવાની ને ઘડપણ. હમ હે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ, આકાશ પાતાળ મૃત્યુલોક. હમ આ ત્રિગુણી માયા ઉપર જ આ બધું ચલાવ્યું છે ને. આ ભૂંગળ જે બનાવી હે એમાં ત્રણ જ ટુકડા છે ને. ચમચી, ગજ હા, ને નીચે હોય કમળ. જે મોઢામાં આવે ચમચી ચમચી. કહેવાય, વચ્ચેનું ગજ કહેવાય, ગજ. અને પેલું આગળ કમળ. છે. હા. તો અસાઈડ ઠાકરને 3 જ દીકરાઓ હતા એટલે 3 પાત્રો હા. ભજવાતા એવું હા. પણ મેં સાંભળ્યું છે. હા. અને ભવાઈ છે એ ભક્તિના વેશો છે બધા. હમ ભક્તિ સિવાય એમાં કશું જ નથી.
પણ સમાજ સુધારવાની ખેવના પણ ખરી ને હે સમાજ કે સુધારવાની સમાજ ખેવના સુધરે. ખરી. કે જે આમ તો આપણે વાત કરી લઈએ તો ભવાઈના ઉદ્ભવ વિશે જ આપણે વાત કરી ત્યાંથી આપણે સમાજ ઉપર આવી. હા. આપણે આવી જ બધી વાતો કરતા રહીશું બળદેવભાઈ સાથે. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું વાતોની વિન્ડોમાં. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે વાતોની વિન્ડોમાં. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ભવાઈ વિશે. ભવાઈની સાધના કરનાર 6 દાયકાથી ભવાઈના ચાચરમાં ખેલનાર બળદેવ નાયક ભાથી સાથે વાતો કરી રહ્યા છીએ. બળદેવભાઈ, આપણે વાત કરી, તમે સરસ મજાનું પ્રભાતિયું રચ્યું અને એ ગાયું પણ ખરું. તમે ભવાઈના ઉદ્ભવ વિશે વાત કરી, એના ઇતિહાસ વિશે વાત કરી, પણ કાળક્રમે વસ્તુઓ બદલાતી ગઈ અને ભવાઈ ધીરે ધીરે જોનારા પણ ઘટ્યા, ભજવનારા પણ ઘટ્યા, પણ તમે ન ઘટ્યા. તમે એ પકડી રાખ્યું કે મારે આ જ કરવું છે. પણ લગભગ મને ખબર છે ત્યાં સુધી તમે અમદાવાદ આવેલા, અહીંયા તમે કોઈ મિલમાં જોડાયેલા, તો પછી પાછા ભવાઈ તરફ જવાનું થયું. તો કઈ રીતે આખી ઘટનાઓ શું થઈને તમે ભવાઈ તરફ પાછા જોડાયા? લગભગ 1964માં હું અમદાવાદ આવ્યો. એ વખતે બહાર એટલું બધું નામ નહીં મારું, પણ અહીંયા કાકા રહેતા હતા, મારા કાકા, એટલે હું અહીં આવ્યો. એટલે હું દિવસે મિલમાં નોકરી કરું એટલે 3 રૂપિયા દિવસે મળે, અને પછી રાત્રે પ્રોગ્રામમાં જવું એટલે 3 રૂપિયા ત્યાંથી મળે. એ વખત મારા લગ્ન નહીં થયેલા. તો આ રીતે હું અમદાવાદ આવ્યો અને પછી પ્રોગ્રામોમાં જવા લાગ્યો. શીખેલું તો હતો જ પહેલેથી આમ તો, પણ પછી જે 67નું થયું બધું તોફાન, પછી અમને અનુકૂળ ના લાગ્યું એટલે પાછા કલોલ જતા રહ્યા અમે. અચ્છા. હા. અને પછી અમદાવાદ આવવાનું મન ના પછી ના થયું અમદાવાદ, કારણ કે વાર તહેવાર આવું બધું થાય અને આપણે તો અહીં ભાડે રહેવાનું હોય એટલે પછી ના મજા આવી. પછી કલોલ રહેવાનું રાખ્યું. બરાબર છે. કોલવડાથી છોડી દીધું, કલોલ રહેવા આવી ગયા. તે કલોલ રહેવા એ 60-65 વર્ષ થઈ ગયા અને પોતાના મકાન બનાવી દીધા. એ બધી ભગવતીની દયા, ભગવાનની, આપણે કશું નહીં. પણ તમે રાત દિવસ જોયા સિવાય સિર્ફ મહેનત જ કરી છે. થાક, ભૂખ, ઊંઘ કશું વિચાર્યું જ નથી. સિર્ફ અને સિર્ફ 5 પૈસા કેમ મળે એવો પ્રયત્ન કાયમ રહ્યો છે મારો. તો કલોલ પહોંચ્યા પછી તમે ખાલી માત્ર ભવાઈ ઉપર જ? ભવાઈ ઉપર જ. પછી હા, પાછું કેલિકોમ જતો હતો મિલમાં, એટલે ટોળામાં ના જવું એ વખતે. જે 4-6 મહિના જવાનું એ વખત ના જવું, પણ મિલમાં જવું અને રાત્રે પ્રોગ્રામમાં જવું. એવું થોડો ટાઈમ ચાલ્યું. પછી પાછું ટોળામાં જવા લાગ્યો હું. અને ટોળું એટલે બહુ મજાનું હતું એ સમય. ટોળામાં આપણને એમ લાગે કે યજમાનો આપણને એવું સાચવે ને તો આપણને ઘેર જવાની ઈચ્છા ના થાય. ભૂખ લાગી હોય કે ગમે તે હોય તો તરત પેલા બેન કે ચાલ માર તો ખાઈ લે, દૂધ પીવું દૂધ પી લે, આવું બધું હતું. એટલે પહેલાં ઘર સાંભળે નહીં એવું હતું બહાર. અને જેમ જેમ સમય ગયો એમ પછી ભવાઈના વેશોય લુપ્ત થવા લાગ્યા, ભવાઈના કલાકારોએ ઓછા થઈ ગયા. અને હવે પછી દૂરદર્શન આવ્યું, આ ટીવી આવ્યું, પછી મોબાઈલ આવ્યા, એટલે હવે લોકોને શોર્ટ વિડીયો જોવાની ટેવ પડી ગઈ છે. આવું લોબું જોવાનું એમને ઓછું ફાવે છે. પણ છતાંય જ્યાં અમારો હક છે, અમારા યજમાનો જે રહે છે ત્યાં અમે ભવાઈ કરીએ છીએ. અમારું બાંધેલા ગામ હોય. એ કઈ રીતે હોય? કેમ કે અસાઈડ દાદા લગભગ 700 વર્ષ પહેલાની આ વાત છે, તો ત્યાંથી આટલા બધા ગામ, વિસ્તાર, વ્યાપ કઈ રીતે વધતો ગયો? બસ એ જેમ જેમ ભવાઈ કરતા ગયા એમ વ્યાપ વધતો ગયો. અને જે દાખલા તરીકે કોઈ વસઈ રહેતું હોય તો વસઈના આજુબાજુના ગામ હોય એને સર કર્યા હોય તો એ રમે. અમારા નક્કી કરેલા ગામમાં કોઈ બીજું રમવા જાય નહીં. અચ્છા. એવું કે ભાઈ આ નાયક જ અમારે તો આવશે, એવું ગામને નક્કી કરેલું. પછી આમ ચડોતર કહો, કોનમ કહો, ભરૂચ જિલ્લો કહો કે વાકડ કહો, આ બધું જેમ જેમ નાયકો ભવાઈ કરતા ગયા એમ એમના ગામ સર કરતા ગયા. એટલે કોઈના ગામમાં કોઈ રમે નહીં, કારણ કે એનો હક છે, અધિકાર છે. એટલે જેનું ગામ હોય એ જ નાયક ત્યાં જાય અને તો જ એનું વર્ચસ્વ રહે ને. ગમે તે આઈને કરે તો એનું વર્ચસ્વ ના રહે.
તો કોઈ વિભાગ છે તમારા બધાના સમજૂતીના કે આ વિભાગ આનો આ વિભાગ આનો? હા, જેના બાપ દાદાએ ગામડા સર કર્યા એ ગામડામાં એનો છોકરો જ જાય, પછી બીજો થઈ શકે નહીં. દાખલા તરીકે પેલા પાટણ બાજુના જે ગામ છે એ લોકોએ જેને સર કર્યા તો એમના દીકરા જાય, અમારી બાજુના છે અમારા લોકો જાય. અચ્છા, તો એક પાટણ વિસ્તાર થઈ ગયો. હા. અને બીજો તમે જે રહો છો દંધાવ્ય. દંધાવ્ય હા, કહેવાય. હા. આવા કેટલા વિસ્તારો છે? 4 વિસ્તારો. કયા કયા? આપણે અમદાવાદ બાજુ કલોલ બાજુ જે છે એ દંધાવ્ય કહેવાય. હમ. અને પછી મહેસાણા એટલે મેઉરથી મહેસાણાથી આગળ જઈએ એટલે પાટણવાડો કહેવાય. ઓકે. અને અહીંયા પાલનપુર જઈએ એટલે ધાંધાર કહેવાય. ધાંધાર. ધાંધાર. અને ઈડર બાજુ જઈએ તો દેહ કહેવાય. દેહ. હા. આ બધા નામ કોણે પાડ્યા અને કેવી રીતે પડ્યા છે? હે? આ દેહ, ધાંધાર, દંધાવ્ય, આ એ નામ દરેકની શૈલી, દરેકનો રીત રિવાજ, દરેકની બોલીચાલી, દરેકની ભાષા 12 ગોએ બોલી બદલે. એ તો મેં કહ્યું ને હમણાં, 12 ગોએ બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપણામાં કેસ બદલે, લખણના જાય લાખા. એટલે 12 ગૌ જાય એટલે બોલી બદલાય. એટલે જે ઢાંચામાં બાપ કરતા હોય ભવે એ ઢાંચામાં એમનો દીકરો કરે. હમ. બરાબર છે. પણ હવે તો બધું લગભગ એક થઈ ગયું છે. હવે કોઈ એવો એરિયા એવું નથી કે ભાઈ આ પાટણવાળાને કહેવાય કે દંડાવાળાને કહેવાય. હવે તો બધા નાયક એટલે નાયક. હમ. નાયક, વ્યાસ ને ભોજક. અચ્છા, હવે આ 3 કઈ રીતે? આમ તો તરગાળા 3 આજે. હા, 3 ઘર હતા. હમ. 3 ઘર હમ. એટલે 3 ઘરા થયા. 3 ઘરા. પછી શું થયું? ત્રાગાળા થયા. ત્રાગુ કર. ત્રાગુ એ વખતે ત્રાગુ કહેતા. અચ્છા, ત્રાગુ કરે એ તરગાળો કહેવાય. એ બરાબર. તરગાળા થયા. અને પછી 12 માણસનો જે આગેવાન બન્યો, 12, 14 કે 15 માણસનો જે ગ્રુપ લીડર બન્યો હમ. એને નાયક કહેવાય. જેમ સેના નાયક હોય હમ. એમ એને નાયક કહેવાય. એ નાયક નામ સારું લાગ્યું એટલે અપનાવી લીધું બધાએ. ખબર પડી? તો નાયક, ભોજક અને અને વ્યાસ. તો કોણ ક્યાં ભવાઈ ભજવે? નાયકે ભવાઈ ભજવી. હમ. ભોજકોએ જૈનોની પૂજા ભણાવી. જૈન વાણિયા જે હોય દેરાસરની પૂજા ને એ બધું ભરાવાનું. બરાબર છે. અને વ્યાસ હતા એ વ્યાસપીઠ ઉપર બેઠા. સાહિત્ય જે કથાઓ કરવાની. હમ. એટલે ત્રણેય બધા ધંધા વેચી લીધા. બરાબર છે કે ભાઈ ભવાઈ એટલે નાયક કર્યો. પણ ઘણા બધા બાબુભાઈ વ્યાસ જેવા લોકોએ તો સૌરાષ્ટ્રમાં ભવાઈનું નામ બુલંદ કર્યું હતું. પણ કાઠિયાવાડમાં નાયકને વ્યાસ જ કહે છે. અચ્છા. કાઠિયાવાડમાં મૂળ એ બધા જે આ બાજુના જ છે. કોઈ પૈજા છે, કોઈ હૈજા છે, કોઈ કુકરવાડિયા છે, કોઈ ડાંગરુચા, આ બધા મૂળ અહીંના છે. ઓરિયા છે. પણ એ પહેલેથી ત્યાં ગયેલા. અત્યારે એ કાકરાળાવાળા બાબુભાઈ ને હરિભાઈ ને બધા છે ઘણી વખતે પીએ જ આવતા હોય છે. એનું મૂળ ગામ પૈજા કહેવાય. પણ ત્યાં નાયકને વ્યાસ કે. બરાબર. ખબર પડી? પણ મૂળ તો એ નાયક જ, હમ. પણ વ્યાસ તરીકે ઓળખાય. મૂળ આ થયું. અને થોડો ઢાંચો બદલાઈ ગયો કાઠિયાવાડમાં. હમ. કાઠિયાવાડમાં બદલાય ને. આપણે એમ કહીએ કે આવ્યા, આ આવ્યા એમ કહીએ ને. આ વત્તા વ અડધોની યા. હમ. અને કાઠિયાવાડમાં કે આવ્યા. મૂળ શબ્દ તો એકનો એક જ છે. બરાબર. ક્યાંથી આવ્યા? હમ. 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 પણ તો ઘણી બધી ભવાઈની એવી વાર્તાઓ છે કે જેમાં સૌરાષ્ટ્રનો ઇન્ફ્લુઅન્સ દેખાય. તમને સૌરાષ્ટ્રની કથાઓ પર ભવાઈ ભજવાતી હોય એવા ઘણા બધા વેશ તમને જોવા મળે કે જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બંને ભેગા થતા હોય. હા. જસમાની જ વાત કરી લો હા. તો ઓડની આખી જે સૌરાષ્ટ્રની વાત છે હા. એના તો બેદબાજી પણ છે ને. હા. એ ભલો મારો પાટણ દેશ, હા, હા, હા. જસમા છે ને, પાટણ છે ને. દેશ, મારે મહેલે હા, તું હા. આવી રહી જે રે. હા. અને પછી જસમા સામે એની આ વાત પાટણનો ઇતિહાસ પેલા એ જસમાનો ઇતિહાસ, સિદ્ધરાજ સોલંકીનો આ જસમાનો ઇતિહાસ. બરાબર છે. એ પણ સમાજને એક શિક્ષણનું કાર્ય છે. ખબર પડી? અને એ તો છેલ્લે લખાય છે એ નાટકમાં કે પાટણવાડામાં કુણગેર ગામ છે, આખિલ લખનારનું મણિરામ નામ છે રે. અચ્છા, મણિરામે લખ્યો છે આખિલ. અસાજ દાદા વખતનો નથી. નહીં, એના પછી પાટણવાડામાં કુણગેર ગામ છે, કુણગેરના મણિરામ.
આ ખેલ લખનારનું મણી રામ નામ છે જીરે કુંજલડી રે સંદેશો અમારો જઈને વાલમને કે જે જીરે જીરે એટલે આ મણી રામે લખ્યો છે. તો ભવાઈમાં કયા સમયગાળા સુધી નવા નવા વેશ લખાતા ગયા, ઉમેરાતા ગયા, અને પછી કેવો ટાઈમ આવ્યો કે જ્યારે બધા નવા વેશ લખાવાના ઉમેરાવાના બંધ થયા? હા, દાખલા તરીકે મિયા બીબી ગણો, હમ એ દાદાનું લખેલું છે, બરાબર છે. પછી આ મણિબા મોળકરા, આ બધા એ આગળના છે. પતઈ રાવણનો વેશ કોણે લખ્યો? ફતેહરાજવરનો વેશ તો સાઈદ દાદાએ લખ્યો ને. હમ હા, એ મહાકાળી માનો વેશ, પતાઈ પાવાગઢનું પતન, બરાબર છે. એમાંય પાછો બેનો સંવાદ આવે ને, આ ગાયકઈ વધારે, ભવાઈના વેશોમાં ગાયકઈ વધારે અને સાજ વધારે વાગે. હમ સંવાદો ઓછા પણ ગાયકઈ વધારે. ખબર પડી? જેમ કે કઈ રીતે વાત કરી? બે પાત્ર વાત કરતા હોય હા. તો ભવાઈમાં કઈ રીતે વાતચીત થાય? દાખલા કે એક નાટક છે સંગીત લીલાવતી. ના ના, આપણે ભવાઈનો જ હા, રેફરન્સ લઈએ, ભવાઈનો. ભવાઈની જ વાત કરીએ. હા, તો મહાકાળીનો વેશ છે. હમ તો રાવાગઢમાં બધી રાણીઓ ગરબા ગાતા હોય, એમાં મહાકાળી વેશ પોતે, એ બ્રાહ્મણની દીકરી છે, એનું નામ ફૂલકુંવર છે, પણ માતાજીનો સાક્ષાત્કાર છે એનો, હાજરા હાજુર છે માતાજી એને જોડે. એટલે આ ભાઈ ત્યાં આવે છે ગાવા. અને રાજાએ નશો કર્યો હોય છે, એટલે એને વિચાર આવે છે કે આ બધા તો ઓળખું છું, પણ આ કોઈક નવી બેન છે. શું? એટલે ગરબા બંધ રખાયા. અને ત્યાં ગીત છે, પતઈ રાજે મેલે ચડીને જોયું આ રંગમાં કોણ રમે રે લોલ. તો પછી કે રમે રમે રાજાની રે સર્વરાણી આ વચ્ચે ફૂલ કુંવર રમે રે લોલ. તો રાજાજીને એમ થયું, રાજાજીએ મોકલ્યો રે પ્રધાન આ રંગમાં કોણ રમે રે લોલ. પતઈ રાજાએ પ્રધાનને મોકલ્યો ને એને પૂછ્યું કે ભાઈ આ નવી બાઈ કોણ છે? તો પેલી રાણીઓ કે આ તો ઉપરથી આવ્યા છે અને આ બધાના જોડે ગરબો ગાવા માટે આવ્યા છે. તો આ રૂપમાં મોહી ગયા પતઈ રાજા કે આવી કોઈ મારા રૂપાળી સ્ત્રી રાણી છે નહીં. દારૂ તો પીધેલો જ હતો, એટલે એને એમ થયું કે એને પાસે જ કંઈ ગબડાવું. તો રાણીઓનું કહ્યું તમારા ગરબા બંધ કરો અને આવેલ જે છે એને કોઈ એના કોકિલ કંઠે માતાજીનો એક સુંદર ગરબો ગાય. અને આ ગરબો એવી રીતે ગવાવો જોઈએ કે જેમાં મારું નામ આવવું જોઈએ વારંવાર. તો માતાજીએ કહ્યું કે ગાવ એ પછી અમારે ભવાઈના ઢાળમાં ગવાય. પહેલી તો બનાવી બાવે જુમ્મારે મસ્જિદ સદન શાહ એ પીરની રેલો. અને પછી તો બનાવ્યા રૂડા ચાપાનેર નારાજ પાવોગઢ એ બેસણે રેલો. એવા પતઈ રાજાએ ગરબો રે કોરાવ્યો. હે પતઈ રાજાએ ગરબો રે કોરાવ્યો. ઝીણી મેલી એ જાળીઓ રે લોલ. એ પછી બધું ગવાય છે. પછી પતઈ રાજા પાલવ પકડે છે અને પછી તો આખો ગરબો, પછી આખો ગરબો ગવાય છે. બરાબર. પણ જેને એટલે જોડકણા પતઈ રાજાએ એમ કહ્યું હમ કે હું તમારા ઉપર બહુ ખુશ થયો છું અને હું માગું એ તમારે મને આપવું પડશે. એટલે માતાજી કે તારી પાસે શું નથી? રાજપાટ વૈભવ હાથી ઘોડા બધું છે, છતોય તાર જે જોઈએ માગ, પણ માગે તો યોગ્ય માગજે.
અને જો અયોગ્ય માગણી કરીશ તો તારા પાવાગઢનું પતન થશે, કારણ કે તું નશામાં છે. અને પછી એણે અયોગ્ય માંગણી કરીને પછી હા, પતન થયું. હા. પણ ભવાઈમાં એક જોડકણાઓ જેને કહીએ, હા. જે ચટકી અને જૂઠણ. જૂઠણના હોય, તો એનું કેટલું મહત્વ છે? અને એ લખવાની શૈલી ક્યાંક ને ક્યાંક ઘટી ગઈ હોય એના લીધે પણ ભવાઈ ધીરે ધીરે નાટકમાં રૂપાંતરિત થઈ ગયું એ લાગે છે. તળપદી ભાષા છે, હા. તળપદી ભાષા. ખબર પડી? ગુજરાતી ખરી પણ તળપદી ભાષા. હમ. દાખલા કે જૂઠણ ને ચટકી, હમ. બરાબર છે. આવા જૂઠણ મોમેડન છે અને ચટકી હિંદવાણી છે, હિન્દુ છે. તો આ ભવાઈના વિશે એવું લખાય કે હિન્દુ મુસ્લિમની એકતા બતાવી ત્યાં, હમ. કોઈ જુદા નહીં, બધું એક જ છે એમ. હમ. એટલે આ જૂઠણ અને ચટકી, મિયો બીબી, જંદો, તેજા વાણિયન ને પેલા જંદોજી, એટલે આ બધા એકતાને વેસો દાદાએ બનાવે એમ. હમ. એટલે જેવું એકતા લાગે એમ. પણ જો એની બેતબાજી, જેને કહીએ આપણે જોડકણાની સામસામી, જે એકબીજાની સાથે રમઝટ બોલતી હોય, જે એકબીજા વાત કરતા હોય, હા, એ બહુ જરૂરી છે ભવાઈને ટકાવી રાખવા માટે. એના થકી ભવાઈ એ પોતાનું અલગ સ્થાન છે એ મેળવે છે. હા. મેં ના કહ્યું અમારે સંગીત ને ગીત વધારે આવે. હા. ભવાઈ વસ્તુ એવી છે કે સંગીત ને ગીત વધારે આવે અને ભૂંગળનો વિશેષ થાય પ્રયોગ, હમ. ઉપયોગ વધારે પડતો ભૂંગળનો ઉપયોગ થાય. હમ. અને ભૂંગળ રાતે જ્યારે વાગે શિયાળાની ઠંડીમાં, તો 3 ગૌ ખેતરમાં સૂઈ ગયો હોય એને ખબર પડે કે આ માતાજીની જાતર ચાલુ છે અત્યારે. બરાબર. ખબર પડી? અને અવાજ પણ એવા હતા કે શિયાળાની ઠંડી રાતમાં જ્યારે ખેડૂત ત્યાં ખેતરમાં હોઈ ગયો પણ એનો અવાજ સંભળાય કે હજુ ભવાઈ ચાલુ છે એમ. આવું બધું. એકાદી જો એ જોડકણાની બેતબાજી લઈ શકાય તો હા, લઈએ. તમે લો. હે? હા. હા. તો એને ફનિયા કહેવાય. ફનિયા. ફનિયા. અને બીજી રીતે ચબોલાએ કહેવાય. અને સંવાદ કહેવાય. હમ. દાખલા તરીકે કે ભાઈ આ ભક્તિ કરે છે, કોણ? આમ ભાઈ ભાથી. હમ. મૂળ આ ભાથી હોય છે. હમ. હમ. એટલે બુખાર દેશનો બાદશાહ, આ બાદશાહ હોય છે. પણ એક વખતે એને બધી એટલી બધી દોમ સાહેબી હોય છે, દોમ સાહેબી, કે એને દિવસ ક્યાં ઉગે છે રાત ક્યાં પડે છે એ ખબર નથી પડતી. તો એક વખતે આ બાદશાહ રસાલો લઈને નીકળ્યા છે. તો રસાલો જતો હોય તો રસ્તામાં એક ઊંટ મરી ગયેલું હોય છે. ઊંટ તો આડું પડેલું એટલે પેલા બધું રોકાયું. રસાલો, એમનું જે લશ્કર હતું એ. હમ. तो बादशाह पूछा क्या हुआ है? तो प्रधान जी कहा साहब ऊंट मर गया है. ऊंट मर गया कि हाँ, तो इसको हटा दो, हमको देखने दो. તો ત્યાં જઈને જોયું એમને તો આત્મા નીકળી ગયેલી, ખાલી ખોરિયું પડી રહેલું. તો બાદશાહને એમ થયું કે इसको तो हाथ है, पाँव है, मुंह है, नाक है, कान है, सब कुछ है, इसमें से क्या निकल गया? હમ. तो प्रधान ने कहा कि बादशाह सलामत, अंदर रहने वाली आत्मा चली गई. अच्छा, तो आत्मा जब चली जाती है तो ये शरीर का यही हाल होता है कि हाँ, शरीर का यही हाल होता है. ये तो खोरिया है, હમ. इसका शरीर है. अब ये नाशवंत है, इसको ये लकड़ी जैसा है. तो बादशाह ने अंतरचक्षु खोल्या कि इंसान को भी ऐसा होता है कि हाँ, इंसान की आत्मा जली जाती है तो शरीर शुष्क है, इसका कोई जरूर नहीं है, इसको जला देते हैं या दफना देते हैं. अच्छा, तो मेरे को भी ऐसा होगा कि हाँ. तो એના અંતરચક્ષુ ખુલ્યા કે જો આત્માની જ કિંમત હોય તો આ શરીરને શણગારવાથી શું કરવાનું? આ શરીર શા કામનું? આ તો આ દેહ છે અને અંદર રહેનો વાળો દેહી છે. તો આત્માને જાગૃત કરવા માટે એના અંતરચક્ષુ ખુલ્યા અને એને કહ્યું કે આત્માને એમ કે સરસ રીતે બનાવવા માટે શું કરવું જોઈએ? તો પેલા પ્રધાનોએ કહ્યું કે અલ્લાહ મિયાંની ભક્તિ કરવી જોઈએ. ભક્તિ કરવી જોઈએ. ભક્તિ કરવાથી જ
भगवान खुश रहे। હમ तो अदोम साहब भी कुछ काम के नहीं कहे, कुछ काम के नहीं, आप चले आप मुआ तो डूब गई दुनिया। હમ આપણે નથી તો આપણા માટે કશું જ દુનિયા નથી પણ હવે. નથી, બરાબર છે. तो कि अब तो अल्लाह को मिलना चाहिए. क्यों? अल्लाह की भक्ति करनी चाहिए कि हाँ, तो कि क्या करना चाहिए, તો એની ભક્તિ કરવી જોઈએ. હમ એટલે એના અંતરચક્ષુ ખુલ્યા. શું? અને પછી એને એમ થયું કે આ બધું કશું કામનું નથી, તો પછી મારે આ બધું કરીને શું કરવું છે. આગળ એ ગીત સુધી આપણે ફટાફટ આવી જઈએ. હા. હા એટલે કે બધું કંઈ કામનું નથી. એટલે એ પછી ફકીરી લે છે. આપણે હિન્દુમાં બાવા બને ને એમાં ફકીર બને. હમ અને પછી એ ત્યાં એની સભામાં આવે છે ઢાલ ને તલવાર લઈને અને કહે છે કે લાલી હું મેં લાલ કી જબ દેખું તબ લાલ, પણ લાલી દેખન મેં ચલી હો ગઈ લાલ ગુલાલ જીરે તે 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 સુન ભાઈ રૂસડે અને ઓહો અલ્યો લોકો સાહેબ કા પંથ દોહેલા રે બાવા, સાહેબ કા પંથ દોહેલા રે બાવા, હેલા મેરે બાવા, હેલા મેરે બાવા, સાહેબ કા પંથ દોહેલ આ થઈ તા થઈ ધેત તે ભાઈ બાલા ધેત ધેત હેલ મિયા હેલા બાવા હેલ મિયા. હીલા બાબા. हाँ, हाथी बेचा घोड़ा बेचा मियाँ चला परदेश, मेरे मियाँ को ऐसा कहिए सलाम अलैक मोरी सलाम अलैक, बैठे को बैठी सलाम, खड़े को खड़ी सलाम, सुते को सुती सलाम, मेरे मियाँ को ऐसा कहिए सलाम अलैक मोरी सलाम अलैक, બેઠે કો બેઠી સલામ, ખડે કો ખડી સલામ, સુતે કો સુતી સલામ. પણ ભવઈના અર્થમાં જોઈએ તો બીજી રીતે એ અર્થ થાય છે કે આજે અમે આ ભવઈનું ઉપાસન કર્યું છે, આખી અકડેસર પબ્લિક આવી ગઈ છે, એ આ બધા બેઠા છે, એમને મારી સલામ. હમ જેને જગ્યા નથી મળી, જે ઊભા રહ્યા છે એમને મારી સલામ, અને જેને ભવઈમાં રસ નથી, જે જોવા નથી આને ઘેર હોઈ ગયા છે એમને મારી સલામ. અચ્છા. અને ધાર્મિક રીતે જોઈએ તો બેઠે કો બેઠી સલામ, જૈનોના બધા બેઠેલા વાણિયાના એમને મારી સલામ, ખડે કો ખડી સલામ, રામ કૃષ્ણ આ બધા જે ભગવાન થઈ ગયા, શંકર ભગવાન કે જે ગણો એ બધા ઊભા રહેલા, માતાઓ બધી ઊભી રહેલી, ખડે કો ખડી સલામ, સુતે કો સુતી સલામ, પીર પેગંબર ઓલિયા એ બધાને મારી સલામ. એમાં આખા બધા ધર્મ આવી ગયા. તો આટલું સરસ જે સુંદર ફોર્મ છે, જેમાં કવિતાઓ છે, જેમાં સંગીત છે, તમે કીધું કે નાચવાના અલગ અલગ સ્ટેપ હોય, હા. 3ના 4ના પગલાં હોય, બીજા કયા કયા પગલાઓ હોય કે જે પગલાં કરી અને નૃત્ય થતું હોય ભવાઈમાં? જેવું પાત્ર એવા સ્ટેપ. અચ્છા. જેવું પાત્ર, ઝંડાનો સ્ટેપ અલગ હોય, તેજાના સ્ટેપ અલગ હોય, જૂઠણના અલગ હોય, ચટકીના અલગ હોય, પછી હિંચના અલગ હોય, ચલતી હોય એના અલગ હોય, આ બધું હોય ને. બરાબર એટલે આ બધા સ્ટેપ એના સાજ પ્રમાણે બધા સ્ટેપ લેવાય. બરાબર. જેવું સાજ વાગ 4 માન હોય. કયા કયા? શરૂઆતમાં ભવાઈ ચાલુ થાય એટલે 4 મૌન વાગે. હમ સૌથી પહેલા ચલતી વાગ, હમ બરાબર છે, પછી હિંચ વાગ, હમ પછી દોઢિયું વાગ, બરાબર. દોઢિયું, અને પછી પાદરું વાગ. ભાદરું ગયું એટલે ગયું કહેવાય ને, ગયું કહેવાય કેવો તાલ હોય એનો? ભવાઈની ભાષામાં. અરે જોયું રે રૂપારી તારું રૂપ, ચશ્મામાં આવે છે ને, હમ જોયું રે રૂપારી તારું રૂપ, જોયો રે ચતુરાતા, આ જ કહેવાય. બરાબર છે. અને પેલું ગયું કોને કહેવાય? ચાચર રમવા આવજો રે માં, ધીન્ના ગડદાગ તિન્ના ગડદાગ ધીન્ના ગડદાગ, આ ગયું કહેવાય. બરાબર. ખબર પડી? એટલે જેવું ગાવાનું એવું વાગવાનું. તમે જે ઇંચમાં ગાઓ તો ઇંચમાં આવો. બરાબર છે. પણ આટલી બધી વિવિધતા છે, આટલું બધું એમાં મનોરંજન છે, માહિતી છે,
તોય લોકોએ ધીરે ધીરે ભવાઈ ભજવવાનું કેમ અટકાવી દીધું? તમારા જ ઘરમાં કેટલા લોકો ભવાઈ ભજવે છે? અમારા ઘરમાં તો હું લગભગ મારી ચોથી પેઢી થઈ આ ભવાઈમાં. આગળ તમારા પછી? મારા બાપુ કરતા, એમના બાપુ કરતા ને એમના દાદાએ કરતા, અને હું. હવે મારા છોકરાઓ આ નથી કરતા. કેમ? કેમ કે જીવન બધું બહારનું થઈ ગયું, અને બીજું કે ભવાઈ જોવાવાળો વર્ગ ઓછો થઈ ગયો. ખબર પડી? ભવાઈ જોવાવાળો વર્ગ ઓછો થઈ ગયો. લોકો શોર્ટ વિડીયો જોવા છે. અને બીજું મોટામાં મોટી તકલીફ એ છે કે પહેલાં સ્ત્રી શિક્ષણ ઓછું હતું. સારો કલાકાર હોય એનું ટોરામાં જ સંબંધ થઈ જતો હતો કે ભાઈ કલાકાર સારો છે તો ગમે તે રીતે પૈસા પેદા કરશે તો મારી દીકરીનો આના જોડે સંબંધ કરું. તો શું થતું, બે વિવેકનો ગામ હોય, બે ભેગા જ રમતા પછી, એટલે સંબંધ જલ્દી થઈ જતો હતો. હવે અત્યારે સ્ત્રીઓમાં શિક્ષણ વધ્યું, બરાબર છે, એટલે છોકરી BA.Com હોય અને છોકરો ભવાઈનો ધંધો કરતો હોય, એને ક્યાંકથી મળ્યો કે ભાઈ ફલાણા ભાઈનો દીકરો છે અને ભવાઈ કરે છે, પણ પેલો જોવા આવે કે તમારો બાબો શું કરે છે, કે ભવાઈ કરે છે, તો કે તમારી બેબી કે BA.Com છે, તો પેલો ઘેર જઈને કે આ તો ભવાઈનો ધંધો કરે છે, તો પેલી છોકરી કે હું તો લગ્ન ના કરું, કારણ કે એને સમવડીઓ જોઈએ ને. અત્યારે તો આ સ્ત્રીઓનો પુરુષ સમવડી સ્ત્રી થઈ ગઈ, બરાબર છે, એટલે લગ્નમાં મોટી મુશ્કેલી થાય છે. તો તમે નાયકો ભેગા થઈને કંઈ એવું વિચાર્યું છે કે કઈ રીતે જેટલું છે એટલું કઈ રીતે સાચવી શકાય, કે કઈ રીતે વધુ એને જતન તરફ લઈ જઈ શકાય? હવે એવું તો કોઈ વિચારતું જ નથી, સમજો, કારણ કે મારો છોકરો કરે નથી, બીજાનો કરવાનો જ નથી, બરાબર છે, એટલે ભવાઈ લુપ્તતાના આરે જ છે હવે ધીમે ધીમે, સમજો ને. બરાબર. ભવાઈ લુપ્ત થવા મળશે હવે, બરાબર. બહુ લોબુ ચાલશે નહીં મારી દ્રષ્ટિએ. હા, જ્યાં અમારો ઘરાશ છે, જ્યાં અમારા યજમાનો છે, જે ભવાઈ કરીશું એ જોશે, અમને ઉઘરાણી આપશે, ઘર દીઠ પૈસા આપો, અનાજ આપો, કપડો આપો, વાસણ આપો, બધું આપો. યજમાનો હજુ સાચવે છે, કારણ કે ભાઈ આપણા નાયક આ એવું થાય, એટલે યજમાનો સાચવે છે, પણ કલાકારો હવે ખોટી ગયા છે. હા, એવું થયું છે. એટલે 7 દાયકા જૂની જે ગુજરાતની યાત્રા છે હવે બસ એના અંતિમ ચરણમાં છે, એવું કહીશું. બસ એવું દુઃખદ છે આ વાત સ્વીકારવી, સમજવી, પણ એની પાછળના જે કારણો છે એ પણ એટલા જ સમજવા જરૂરી રહે છે. આ મારું રિસર્ચ છે. આ મેં જે મનથી મેં નક્કી કર્યું છે એ કહું છું. હા, એટલે જે પણ માધ્યમ છે રૂપાંતરિત થાય જ છે, થાય, એની નવી જગ્યાઓ શોધે છે અને બદલાવાનું જ. હા, આશા રાખીશું કે કંઈક ને કંઈક ભવાઈની વસ્તુઓ વારસા તરીકે પણ જીવંત રહે અને લોકો સુધી પહોંચતી રહે, એટલી આપણે આશા. ના, હજુ ચાલશે. એમ તો હાલ તો કંઈ લુપ્ત નહીં થઈ જાય. મેં ના કહ્યું કે જ્યાં સુધી અમારા યજમાનો છે, જ્યાં સુધી અમારા ગામનું બંધારણ છે, ત્યાં સુધી ભવાઈ કરવાના. જે આવડશે એ ભવાઈ કરીશું, બરાબર છે, પણ યજમાનો જાણે કે ભાઈ આપણા નાયક છે અને વર્ષોથી આવે છે તો એને હાલવું તો પડે ને યાર, આપણો નાયક છે, આપણા પાછળ છે, એટલે અમને હાલેડો ગભરાવ્યું છે. યજમાનો બહુ સાચવ્યું છે, અત્યારે હાલેડો ગભરાવ્યું, અમને અનાજ આપો, કપડો આપો, વાસણ આપો, પૈસા આપો, માગીએ પ્રમાણે આપે છે. એવું નહીં કે નાના નાયક હવે સમજી દો, ના, માગો, શું લેવું છે તમારે, એવું બધું ચાલે છે. અને એ જોવાનું છે કે આપણે નાયક છે, આપણે નહીં આપીએ તો કોણ આપશે અમને બીજું? બરાબર. પટેલો ગણો, દરબારો ગણો, ઠાકોરો ગણો, હવે તો બધા દેહઈઓએ અમને હાલેડો ગવરાવ્યો છે, દેહઈ ભાઈઓએ હાલેડો ગવરાવ્યો છે, બરાબર, સોની, સુથાર, લોહાર બધા હાલેડો ગવરાવ્યું છે અમને, અને દક્ષિણાએ આપ્યું છે. એટલે પહેલાં કરતો આવકનો સ્ત્રોત સારો છે. ખબર પડી? પહેલાં મહેનત વધારે હતી અને આવક ઓછી હતી, અને અત્યારે ઓછી મહેનત કરો તો એ જજબાનો ખૂબ આપે છે, ખૂબ એ ભરીને આપે છે. બસ, એટલે એ કરનાર વર્ગ ઘટી ગયો છે, જે મુખ્ય ચિંતા છે. પણ અમે શુભેચ્છાઓ આપશું તમને કે તમે સ્વસ્થ રહો અને ભવાઈ કરતા રહો. અને ખૂબ ખૂબ આભાર કે તમે દૂરદર્શનના મહેમાન બન્યા અને વાતોની વિન્ડોમાં આવીને તમે આટલી બધી વાતો અમારી સાથે કરી. તો દર્શક મિત્રો, આ હતા શ્રી બળદેવભાઈ નાયક, જેઓ ગુજરાત સરકારના કલાકારના સર્વોચ્ચ સન્માન ગૌરવ પુરસ્કારથી પણ પુરસ્કૃત છે. અને ખૂબ આનંદ થયો એમ સાથે વાત કરીને. અત્યારે આ કાર્યક્રમ સમાપ્ત કરીશું. ફરી મળીશું નવા વિષય સાથે, નવા વ્યક્તિ સાથે. રજા આપશો. નમસ્કાર.